આવે છે આ એન્ટ્રી સરસ મજાની એન્ટ્રી ગેટ અહીંયા તમારે દર્શન થઈ જાય એટલે તમે કરી લેજો તો અંદર તો શૂટ લેવાની હા ફેમિલી તો આપણે અત્યારે આવી ગયા છે કાગવાડ ખોડિયારમાંના દર્શન કરવા માટે તો આવડું છે કાગવાડનું પાર્કિંગ અને પાર્કિંગમાં આપણે પહોંચી ગયા છીએ એટલે પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને હવે આપણે આગળ જઈએ છીએ તો ચલો આગળ મસ્ત બ્લોક સરસ મજાનો બનાવવાનો છે તો જોડાયેલા રહેજો અને વિડીયોને સ્કીપ ન કરતા તો જો આ બધા અમારા હારે આવેલા અમારા ગાડીમાં આપણે ગાડી બાંધીને આવ્યા છે બધા અમારી સાથે આવેલા જો બધા હેલા આવે છે ને બધા થાક્યા છે હવે તો હળવા હળવા આવે છે તો આપણે હવે આમ જઈએ છીએ દર્શન કરવા માટે તો આપણે હવે અંદર પહોંચી ગયા છે અને અહીંયા અંદર કરતા જ તે ગેટ પાસે પાણીની સુવિધા સરસ મજાની કરેલ છે અને આ છે મંદિરનો એન્ટ્રી પોઈન્ટ એટલે ગેટ આપણે હવે ગેટ પાસે પહોંચી ગયા છે અને જો અહીંયા અત્યારે કેટલા વાગ્યા છે 4 ને 5 મિનિટ થઈ છે અને આપણે હવે ગેટે અંદર દાખલ થવાની તૈયારી છે તો સરસ મજાનું લોકેશન છે અને બગીચો પણ મસ્ત સરસ મજાનો જોવાલાયક છે તો આપણે હવે અંદર જઈએ છીએ અને જો અહીંયા પુરુષો માટે છે સરસ મજાનું તો અહીંયા આ રીતના બધું છે તમે વાંચી લેજો સરસ મજાનું તો આપણે હવે અહીંથી એન્ટ્રી લઈ લીધા ખીચા બીચા ચેક કરી પછી અંદર કરવા દે બીડી બાકસ ને બધું લઈ જવાની સખ્ત મનાય છે માવા ખાઈને ગુટખા ખાઈને જ્યાં ત્યાં થૂકવું નહીં સખ્ત મનાય છે તો આ છે શ્રી ખોડલધામ એડમિશન ઓફિસ તો અહીંયા એડમિશન ઓફિસ છે અંદર કરતા તે આ બધું સરસ મજાનું અને પગથિયા છે સરસ મજાના અને આપણે આગળ હાલા જઈએ છીએ તો ટૂંક સમયમાં તમને ખોડલમાંના દર્શન થાય છે તો આપણે હવે પહોંચી ગયા છે અને આપણે આ આખું મંદિરનું શૂટ લઈ લીધું છે કમ્પ્લેટ સરસ મજાનું પણ હવે અંદર વિડીયો શૂટિંગની મનાય છે એટલે બહારથી તમે દર્શન કરી શકો છો અંદર મોબાઈલ લઈ જવાની તો મનાય છે એટલે સરસ મજાનું બહારનું લોકેશન અને દેખાડી દઉં જો કેવું સરસ મજાનું મંદિર છે અને બહારથી અહીંયા આપણે શૂટ લઈ શકીએ છીએ અહીંથી તમને ખોડિયારમાંના દર્શન થાય તો કરાવી દઉં તો અહીંથી ખોડિયારમાંના આપણે અંદર શૂટ નથી ગયા લેવા તો આપણે અહીંથી તમે ખોડિયારમાંના દર્શન કરી શકો છો તો ભાઈ અમારા બ્લોકમાં થોડુંક એ ભાગ ખાઈને દીધો છે એટલે હવે અહીંયા આપણે સરસ મજાના મંદિરના સરસ મજાના કમ્પ્લીટલી દર્શન કરી લીધા છે અને જો અમારે બધા ચડી થાકી ગયા છે તો બેસી ગયા છે બધા અને જો આ બાઇક ફરતેનું લોકેશન તમે જોઈ લો કાગવાડ આખું ફરતું લોકેશન છે હવે આ બધું સરસ મજાનો બગીચો અને સરસ મજાનું ફરતું લોકેશન તમે જોઈ શકો છો આખું આમ તમે આમ જ્યાં જુઓ ને હરિયાળી છે જે બાજુ તમે નજર નાખો ને એ બાજુ હરિયાળી છે અત્યારે સરસ મજાનું અત્યારે ઉનાળો છે તો એવું સરસ મજાનું લોકેશન છે તો તમને ઝૂમ કરીને દેખાડી દઉં સરસ મજાની બધી બાજુ તો આ છે ભાઈ કાગવાડ ખોડિયારમાંનું મંદિર હવે જો આયા સરસ મજાનો બગીચો છે સાયડામાં બધા માણસો બેઠા છે અને સરસ મજાનું લોકેશન છે સરસ મજાનું મંદિર છે તો આપણે હવે સરસ મજાના દર્શન કરાવી દીધા છે બધાને
તો આપણે હવે નીકળી આગળ આ બાજુ તમને બધું દેખાડવાનું છે, તો જોડાયેલા રહેજો. તો હજી એકવાર તમને દર્શન કરાવી દો સરસ મજાના ખોડિયારમાંના. જો કાગવાડ ખોડિયારમાંના મંદિરના સરસ મજાના દર્શન તમે હજી એકવાર અમારી ચેનલમાં કરી શકો છો. તો આ મંદિર આખું લોકેશન ફરતું વ્યૂ જોઈ શકો છો તમે સરસ મજાનું. તો ચાલો હવે આપણે આગળ જઈ ઓલી બાજુ તમને સરસ મજાનું એ બાજુ પણ દેખાડી દઉં. કેમ કે ફરવા લાયકમાં જો આ સાઈડો હોય એટલે બેસવા માટે સરસ મજાના બાંકડા અને એવું મસ્ત બનાવ્યું છે. અને અંકર જો બગીચો છે આ બાજુ સરસ મજાનો. અને આપણે થોડા ફરતા આખું લોકેશન ને વ્યૂ જોવો એટલે સરસ મજાનું તમને નકરી મજા જ આવે. તો આપણે સંપૂર્ણ વિડીયો કાગવાડનો તમને સરસ મજાનો દેખાડી દીધો છે અને સરસ મજાના તમને દર્શન પણ કરાવી દીધા છે. અને આ બાજુ ફોટોગ્રાફી કરવા માટે પણ સરસ મજાની જગ્યા છે. આપણે સરસ મજાના અંકર ઝાડવાને એવું વાવેલું છે સરસ મજાનું. અને આપણે હવે આમ જાય છીએ હજી તો ઓલ બાજુ છે જોવાનું બધું, તો એ બાજુ આપણે જોવા જઈએ છીએ. તો જો અમારા હાલો કરે છે. તો ભાઈ આપણે સરસ મજાનું બગીચામાં ફરવા માટે આવી ગયા છે. અને આ છે સરસ મજાનો બગીચો, સાઈડ છે. આપણે હવે સાઈડમાં હળવે હાલ્યા જઈએ છીએ. અને જો આ સરસ મજાનો બગીચો, સરસ મજાનો મસ્ત બગીચો છે. અને આ અમારા રાજલના મમ્મી, તો અમારા ઘરના કંઈક બે વેણ કહે છે. શું કહેશો એલા? એમ કહે છે કે લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારા વિડીયો. ચાલો હવે આપણે આગળ વધવી. બધું તમને આ બધું ટેપ કરી સરસ મજાનો સરસ મજાની જગ્યા છે. તો આ ફૂરડા તમે જોઈ શકો છો. તો ચલો ફાઇનલી મિત્રો આપણે અહીંયા આપણો બ્લોગ સમાપ્ત કરવી છીએ. બધાને જય માતાજી, જય ખોડિયારમાં. અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો ફોલો કરી નાખજો અને શેર પણ કરજો, એટલે બીજા બધા પણ લોકો આવે અવનવી જગ્યાઓના પવિત્ર દર્શન કરી શકે.